મારી બેટી માખી વધી ગઈ છે પણ હાઈતમ નજીક આવે ને એમાં માખીનો બહુ ઉપાડો વધી ગયો. મારો બેટો ખોટો કાકો જમવા બેઠો લાગે છે. એલા ભૂરો કાકો છે કે નહીં ઘરે? આય આય ભગા આય આય. હું પધાર્યા? એમ નહીં કાકા, હું જ્યારે આવું ત્યારે તમે ખાતા જુઓ અને ખાવાની જ વાતું કરતા હોય. તમે ખાવા હાટું જન્મ લીધો હે? તમે નથી ખાતા? કાકા લ્યો યાર, તમે ખાવા હાટું જૈનમાં છો. એટલે કાકા એવું કહેવાય ટાણે ટાણે જમવા તો જોઈએ, ખાવા તો જોઈએ. હાલે નીકળો. કાકો પણ ભૂખરી બારે જ છે. હું આવ્યો ઈ કેમ તું બીજી રમણ રેવા દે ને હવે. કાયલુલો પૌલો એને બાપાને તિથિનું કહેવા આવ્યો હતો તો અહીંયા જમવાનું ખોડીને બેઠા. ભૂખડી બારે શું ખાવાનું જ ગોતે છે. પણ એમાં મેં પૌલાને જમવાનું કહી દીધું તો શું થઈ ગયું એમ કહું છું. પૌલાએ આવીને એમ કીધું મારા બાપાનું આ તિથિ છે તો આપણને એમ થાય કે કેવા આવ્યો છે તો તિથિ છે તો જમવાનું હોય છે તો આપણે કેવું નહીં એને કે જમવાનું છે કે નહીં. એટલે એમાં એમને એવો પ્રશ્ન કર્યો તમે ખાવા હાટું જૈનમાં છો. કાકા તમે ખાવા હાટું નથી જૈનમાં? અમે તો રોટલા શાક ખાઈ છીએ, તમે તો માણા ખાઈ ગયા માણા. કાકા કોકના બૂસ મારતા ફરો છો. જેને આવે ને કાકા તમે કરી નાખો છો એને ખાધું કહેવાય. એને એમ કહેવાય ખાવા હાટું જૈનમાં માણા ખાઈ જાવ તમે માણા. હા જમવા આવેલા બીજી રેવા દે. ભૂખડી બારે તમે છો બધાય અને પાછા અહીં કણે ડાયા થવા આવતા. કાકા ટેન્શનમાં છે હમણાં લાઇટ વાળા આવીને રામાયણ થઈ ગઈ છે. શું લાઇટ બિલ ની ઓફિસે શું રામાયણ હતી? તું ગયો તો ને બિલ હાથમાં તું લાઈનમાં ઉભો તો પાછો ડાયો થતો થાય. સાહેબ આઈને બાંધતો હતો. કાકા હવે જીએબી ને સાહેબ આઈને નો બધે એટલી ખબર પડે ને લાઇટ વાળા સાહેબ આઈને. એક તો આપણે લંગરિયા આવતા હોય પાછા અહીંયા જઈને ડાયા થાય. કાકા એક તો અંધારામાં રહેવું પડશે. કાકા આપણે એસી નાખ્યું એસી. હા તે નાખ્યું એસી ને અમારે છે દેશી પંખો. શું રામાયણ શું હતું તો કે? બિલ વાળો લાઇટ બિલ વધારે કરી ગયો ને એટલે રામાયણ કરતો હતો કાકા. લાઇટ બિલ વધારે આવ્યું હતું એટલે એમ નહીં તો પછી સાહેબ ને કે બિલ બનાવવા વાળા આવ્યા તેને કહેવાય નહીં તારે કે આટલું બધું મારે નથી આવતું, મારે વારી ઘડી 500 ને 600 રૂપિયા આવે છે ને આજ વખતે 3.5 કેમ આવ્યો કહેવાય નહીં? ફરિયાદ ન કરે? ફરિયાદ કરી તો ખરી કાકા. હવે કઈ ફરિયાદ? શું કીધું સાહેબે? મીટરમાં જે આંકડા હોય ને એ તો બિલ આવશે જેમ સાહેબે કીધું. એ તો કાકા એ તો મીટરમાં જોઈને આંકડા લખતા હોય, વપરાશ પ્રમાણે જ આવે. એમ નહીં તારો એક મહિના એકમાં તારો વપરાશ વધી ગયો એ કર્યું શું એમ કહું કાકા. એસી ચાલુ હોય ને એસી. ઠીક હા હા હાચું હાચું એસી નાખ્યું જ તે. એના કરતા તમારે દેશી સારું જો 400-500 આવે બિલ જાજુ ન આવે. એસી નાખ્યું તારા ડોહા બિલ આવે જ ને કાકા. મંડાણો જોતે હવે કાકા બાયડ્યું વેન કરે એમ કઈ કરવાનું મંડવાનું હોય. બાયું કાયલ કહે છે હવે બંગલો લેવો છે કે બંગલો જોઈને આપણે કુબા બારી નો નાખવાના હોય. પણ સાહેબે શું કીધું? જીએબી માથાકૂટ કરીને તો સાહેબોએ કેસ કર્યો મારી માથે. હામો કેસ કર્યો? કેમ હામો કેસ કર્યો ભાઈ? બિલ વાળા ભાઈ આવ્યા ને તો મારા લંગરિયા પકડ્યા ને એટલે. પણ કાકા ખબર પડે બિલ વાળા ગામમાં લાઈટ ના ચેકિંગ વાળા આવ્યા તો લંગરિયું એક તો કાઢી નખાય કે ન કાઢી નખાય? હવે મીટર ની હારવા લંગરિયું સોટાડેલું હોય. એક તો તે એસી હાટું થી લંગરિયું નાખ્યું બરાબર જાજુ બિલ નું આવે એના હાટું થઈ અને આ લંગરિયાનો દંડ થયો. ઓહો તો તારે બકરી ડબ્બામાં આવી ગઈ ભાઈ. બકરી ડબ્બામાં નથી આવી ગયા, બકરો ડબ્બામાં આવી ગયો. હલવાઈ ગયા બધાને બહુ કેતા ફરો છો ને તમે. હલવાઈ ગયા સારું જે થયું બીજું શું? પાપડ છે પાપડ. બકરા તમારા ડબ્બામાં આવી ગયા અને અહીં કણે અણિયું કાઢવાની અમારી. એ તમારા દીસે કાકા બોલો, અમારા લંગરિયા પકડાણા એટલે તમે બોલો હો ને. તને ખબર હતી પાછળની શેરીમાં બિલ વાળો ફરે છે તો પછી લંગરી કાઢી નાખાય બેટા. અમે કાઢી નાખી નથી કાઢી નાખતા. લાઈટ ના લંગરિયા બધા વાપરતા જ હોય. હવે ત્યાં 3,500 ભરો બીજું શું હોય? 3,500 ક્યાંથી ભરવા? પૈસા હોય તો ભરીને કાકા. ક્યાંથી ભરો? કઈ કુવામાંથી સીસી તો ન આવે? કબાટમાં ઓલી થપ્પિયું કરી છે એમાંથી જ ભરવાના હોય વાલા. કોણે થપ્પિયું કરી કાકા? હવે ભગીએ તે બે પૈસા ભેગા કર્યા છે ને? કોઈએ પૈસા ભેગા નથી કર્યા. હવે હા હવે તો ભેગા થાય ને ભલામણ. હવે ભગી બહુ તો સરપંચ થઈ ગયા છે ભલામણ તો પૈસા ભેગા ન થાય.
આપણે ફોર્મ ભરવું છે જો ને તાર કાકીનું આવતી ચૂંટણીમાં તાર કાકીનું ફોર્મ ભરી દેવું છે તમારી કોઈને નહીં હાવ કેમ અમારી ગોઈને નહીં? કાકા 2 મહિના ત્યાં ગામમાં સરપંચ વિનાનું ગામ છે કાકા એક શેકો પાપડ નથી ભાંગે એમ તમારે 2 માણાથી ને સરપંચના ફોર્મ ભરાવીને બેઠા હતા ડોહી આવતા હોય રીહામણે વહી ગયા કામ પેન્ડિંગ પડ્યા ગયા પાછા અહીં ડાયે થવા આવે કેવાય નહીં તારે ઓલા જીએબી વાળાને કે અમે સરપંચ છે એમ નો કહેવાય તમે પણ કાકા એમ કીધું તું એટલે તો દંડ થયો. એમ જ કીધું તું એટલે જ દંડ થયો. વાહ ભાઈ વાહ ગાંડા વાહ એ તો વાત સાચી છે સાહેબની ભાઈ તે સરપંચનું કીધું એટલે દંડ કર્યો કારણ કે ગામનો પ્રમુખ માણા મેન માણા જો ચોર્યું કરતો ને લંગરિયા આપતો હોય વાહે ગામ આપતું જ હોય એને ખબર પડી જાય સાહેબને ભણેલા હોય સાહેબ એમને અહીંયા કારણે ખુરશી માંથી ન બેઠા હોય કઈ તારી ગોઈને ટકા કરી કોઈને એ ભણેલા હોય એને બધે મગજ હાલતા હોય ભાઈ. કાકા સાહેબ એટલા બધા માણા વસાર મને લંગરાયો ને એમ કીધું કે ગામના પ્રમુખ ચોર્યું કરતા હોય તો ગામ કરે જ ને. સાહેબ શું કીધું? ગામના પ્રમુખ ચોર્યું કરે પછી ગામના કરે જેમ કીધું. વાહ ગાંડા વાહ કાકા પકડાનું લંગર્યું સરપંચનું પકડાનું. હવે પેલા એવું હતું કે સરપંચ રીહામણે ગયા હતા હવે એવું થઈ છે સરપંચનું લંગર્યું પકડાનું. સારું જીએપી વાળા હવે છે ને હવે શું થઈ જયારે ચેકિંગ આવશે ને પેલા તારા ઘરની ચેકિંગ કરશે ભાઈ. ચોપડે સડી ગયો ને તું નામ આવી ગયું તારું હવે તારું ચેકિંગ પેલા કરશે. જો અહીંયા લંગરિયું સરપંચની ઘરે પકડાય એટલે બીજે લંગરિયા હોય જ એમ અહીંયા ન હોય તો બીજે ન હોય એમ સાહેબને અહીંયાથી સંતોષ થઈ જાય ભાઈ આવું હોય કાંઈ વાંધો નહીં. સરપંચ લંગરિયા વાળા એમ ને મારો લંગરિયા બીજું શું હોય 3.5 પેલા ભરીએ તાર ડોહાને. જમી લીધું ભૂખડી બારે છો તમે છો બધા અમે ખાવા હાટ નથી જઈનમાં તમે ખાવા હાટું જઈનમાં તમે તો લાઈટની ચોરીઓ કરવા હાટું જઈનમાં